જો આ થાંભલી બી હવે આને કંઈ પણ કરો કંઈ થાય નહીં ને આ એવી જોઈન્ટ લગાવ્યું છે આ. હેલો દોસ્તો, સ્વાગત છે તમારું આ મારા નવા બ્લોગના અંદર. ને જે પાછળના વિડીયોમાં જે તમને મેં થાંભલી બતાવી હતી એ 4 હતી ટોટલ, ને એને મેં તમને કીધું હતું કે એ ટોટલ 2 થાંભલી છે. એને જોઈન્ટ કરતા પણ મેં તમને બતાવી હતી ને જોઈન્ટ કરીને મેં તૈયાર કરી છે. તમે જોશો તો તમને પણ ખબર નહીં પડે કે આ કઈ જગ્યાએ જોઈન્ટ લગાવ્યો છે. તો ચલો હું તમને બતાવું એ થાંભલી કેવી લાગે છે અને કેવી તૈયાર થઈ છે. તો જો મિત્રો, આ મારા બધા ઓજાર છે. અત્યારે બધું કામ ચાલુ હતું. જો આ થાંભલી બી હવે આને કંઈ પણ કરો કંઈ થાય નહીં ને આ એવી જોઈન્ટ લગાવ્યું છે. આ જો આ જોઈન્ટ લગાવીને તૈયાર થયું ને આમાં આ જગ્યા ઉપર મેં જોઈન્ટ લગાવ્યો છે. અહીંયા આ જોઈન્ટ લગાવીને મેં તૈયાર કર્યો છે ને તમને બતાવું કે બીજું હતું આ જે આ ડ્રોવર છે, જે મંદિર હોય એના જે ડ્રોવર હોય એના આગળનું જે આ મોઢિયું આવે એ છે ને એ આ ટાઈપની ડિઝાઇન છે. એ આમથી ને આમ ફરશે બે સાઈડ. એ તૈયાર થશે એટલે હું તમને આગલા વિડીયોમાં બતાવીશ. હું તમને આ એનું લાકડું છે આર્યું જે તમને બતાવું છું એ. ને આના અંદરથી એ બનશે 2 ડ્રોવરના પટ્ટા બનશે જે મંદિરના જ છે. ને આ છે બધા મારા ઓજારો બધા. એ અત્યારે કામ ચાલુ હતું ડ્રોઈંગનું ને આ બધું હું તમને બતાવવાનો હતો પણ ઘણી વસ્તુ એવી હતી કે જે અધૂરી રહી ગઈ છે. તે કાલના વિડીયોમાં તમને જોવા મળશે, કાલના કે પરમ દિવસના વિડીયોના અંદર. ને આર્યા હજી આનું કામ બાકી છે. હજી ઉપરની નીચેની જે એની ડિઝાઇનો આવે એ સાંજના વિડીયોના અંદર હું તમને બતાવીશ. આ તો વિડીયો મને લાગ્યું કે લાવો ચલો સાંજે વિડીયો અપલોડ કરીએ. તો ભાઈ કેવું કે સવારે વિડીયો અપલોડ કરું છું તો એના વ્યૂ બહુ જ ઓછા આવે છે ને સાંજે 4-5 વાગે વિડીયો અપલોડ કરું તો એના વ્યૂ ખૂબ જ આવે છે. એટલે ખૂબ એટલે કમથી કમ 50 ઉપર જતા રહે છે. એટલા માટે મેં આજે અત્યારે આ વિડીયો બનાવીને તમને જણાવવા ને આ થાંભલી બતાવવા માંગતો હતો હું તમને. તો મેં તમને બતાવી ને જો અત્યારે રોડનું કામ ને બધું ચાલુ છે અત્યારે. ને જો આજુ આપણું આ પાઇપલાઇન ને બધું. ને તમને આ વિડીયો મારા કેવા લાગે છે, તમે કઈ જગ્યાએથી જુઓ છો એ મને કોમેન્ટ કરીને તમે જરૂર જણાવજો. તો મને પણ ખ્યાલ આવે કે તમે આ ક્યાંથી વિડીયો જુઓ છો. ને તમારે કોઈ એવા પ્રશ્ન હોય મારા લગતા કે મારી કોઈ ભૂલ હોય વિડીયો બનાવવામાં તો મને જરૂર બતાવજો. ને આપણે જે બનાવ્યું હતું ઘુવડ એ હજી એમને એમ જ પડ્યું છે કેમકે એમાં કલર ને બધું હજી કંઈ થયું નથી. જો આ એમાં હજી કલરનો વિડીયો આવશે. એમાં હજી કલર કરતો વિડીયો બનાવવાનો છે મારે કે એની પેઇન્ટિંગ આખી કરવાની છે, એની નેચરલ ઘુવડના જેવું ને પછી એને તૈયાર કરીશ હું ને તમને બતાવીશ ત્યાં મારા ઘરે લગાવીને બી. કે હજી એમાં ઘણું બધું કામ બાકી છે. તમને એમ લાગતું હશે આ પતી ગયું પણ હજી પત્યું પૂરું ફાઇનલ ફિનિશ નથી આવ્યું. ને આજે વાગ્યા હતા 1:30 ને હવે હું જવાનો હતો ઘરે. તો મેં કીધું લાવો આ તમને બતાવતો જઉં ને જણાવતો જઉં. તો મિત્રો, તમે આ વિડીયો જોતા રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં. ને જો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો. ને કોઈ તમને પૂછવા કે પ્રશ્ન હોય તો મને કોમેન્ટ જરૂર કરજો. તો ચલો મિત્રો, મળશું હવે કાલે નવા વિડીયોના અંદર. ઓકે, ટાટા, બાય ને આવજો.